તો ભાઈ હું જ્યાં આવો તો ત્યાંથી ઓર્ડર આવી ગયો છે પોર્ટલમાં. કંઈક દવા જેવું છે અને સ્ટ્રીપ કરી સ્ટાર્ટ અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ચાંદકડા લઈને જવાનું છે આ ઓર્ડરને અને 12 કિલોમીટર લઈને જવાનું, 23 મિનિટ લાગશે. અને ઓર્ડર છે ટોટલ 152 રૂપિયાનો. તો 23 મિનિટ લાગશે 12 કિલોમીટર. તો કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ તો છે 8 વાગી ગયા છે. અને ભાઈ આજે આપણે કામ જેવી રીતે રેગ્યુલર કરીએ છીએ બધી એપમાં કરશું, ઓલા, ઉબેર, પોર્ટર અને રેપિડો. તો બાઇકનો જે કાંટો છે મીટરનો એ 0 કરી દીધો છે. અને જોઈએ કે સાંજ સુધી કેટલાનું પેટ્રોલ જાય છે અને કેટલા પૈસાનું કામ થાય છે. તો ચેનલ ઉપર ના આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરી દેજો. અને બાજુમાં જે બેલ આઇકોન આપ્યું છે તેને ઓલ જરૂર કરી દેજો. ઓલામાં રાઈડ આવી ગઈ છે અને હું છું અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમને લઈને જવાના છે બોડકદેવ. તો પિકઅપ લોકેશન ઉપર એમને પહોંચી ગયો છું. તો કરીએ એમને ફટાફટ જઈને પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. ले जाओ. हेलो 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 તો ભાઈ 13 કિલોમીટરની રાઈડ છે, 24 મિનિટ લાગશે એને પૂરી કરતા. હાઈ ऑनलाइन कैश 80. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આ રાઈડને પૂરી કરવામાં ટોટલ લાગી 23 મિનિટ. અને કિલોમીટર હતા ભાઈ 13 કિલોમીટર હતા અને 13 કિલોમીટરના 80 રૂપિયા બતાવે છે. તો જોઈ લઈએ કે આમાંથી ભાઈ કેટલા પૈસા મને કંપનીએ જોડીને આપ્યા. તો ભાઈ ટોટલ 13 કિલોમીટરના 111 રૂપિયા. ટોટલ 111 રૂપિયા આપે છે બેરે જોડીને. તો ભાઈ જોડે પેમેન્ટ લીધું 80 રૂપિયા અને કંપની બીજા જોડીને પૈસા આપે. તો 13 કિલોમીટરના 111 રૂપિયા આપે છે. તો હું છું અત્યારે અમદાવાદ જે ઇસ્કોન મંદિર છે ત્યાં. તો અહીંયા કરીશ વેટિંગ અને જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ હું જ્યાં બેઠો હતો ત્યાંથી જ 2 થી 3 મિનિટમાં જ ઉબેરમાં એક રાઈડ આવી ગઈ છે. તો હું બેઠો તો ઇસ્કોન મંદિર અને રાઈડ આવી ગઈ અને એમને લઈને જવાના છે સરખેજ. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે.
પી નંબર 2749 બેજા રેડી હા हेलो ऑनलाइन कैश अरे ऊपर नहीं कर रहा कैश ऑनलाइन તો ભાઈ ઉબેરમાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈએ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું 5 સ્ટાર રેટિંગ સાથે રાઈડને પૂરી કરી અને 7.5 કિલોમીટરની રાઈડ હતી અને એમાં 76 રૂપિયા આપણને મળ્યા તો ફાઇનલી ભાઈ 15 મિનિટ વેટિંગ કર્યા પછી ઓલામાં એક રાઈડ આવી ગઈ છે અને ઇસ્કોન મંદિરથી અમને લઈને જવાના છે કાંકરિયા મણિનગર તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે તો આ ભાઈને લઈને જવાના છે લાગે છે OTP 7292 ઓકે બેટા એથી પાછી જ લઈ લો ને કઈથી જવા છે આગળથી જવા છે ऑनलाइन कैश जल्दी તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે ટોટલ 80 રૂપિયા તો જોઈ લઈએ કંપનીવાળાએ કેટલા આપણને આપ્યા તો ભાઈ કંપનીએ ટોટલ 170 રૂપિયા આપે છે રાઈડના 12 કિલોમીટરની એને રાઈડ હતી તો હું છું અત્યારે ગીતા મંદિર તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે અને ભાઈ ચાલુ બાઇક ઉપર હતો તો ખબર નહીં કેટલા કિલોમીટર લઈને જવાના છે તો પહોંચી ગયો છે એમના લોકેશન ઉપર તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને લાસ્ટ એન્ડમાં બતાવી દઉં કે કેટલા રૂપિયાની રાઈડ હતી कितना 369 बेटा તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને હું છું અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા મળે છે તો ભાઈ રાઈડ આવી ગઈ છે ઉબેરમાં અને હું જ્યાં બેઠો છું ત્યાં 200 મીટરથી જ અમને પિકઅપ કરવાના છે
તો હું છું એમની લોકેશન ઉપર જ આજુબાજુમાં 200 મીટર તો અને એમને વસ્ત્રાપુર લઈને જવાના છે. તો જોઈ લઈએ આપણે કેટલા કિલોમીટર જવાનું છે ને કેટલા પૈસા મળે છે વસ્ત્રાપુર જવાના. ઉબેર કેન્સલ કર્યો મારા બતાવે તો કેન્સલ કરી દો, કેન્સલ કરી દો. કરી દો હું કેન્સલ. મેં નહીં કર્યો, મારે તો 100 બતાવે છે, પિન માગે છે. ગઈ છે કેન્સલ કેમ કે પહેલાં એમ કે મેં બુક કરી હતી રાઈડ પણ મેં કેન્સલ કરી દીધી. તો હું સમજો કે એમની રાઈડ હશે પણ રાઈડ ઓલરેડી આ મેમની હતી. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કેન્સલ. જોઈએ હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાંથી ઓર્ડર આવી ગયો છે પોર્ટરમાં. કંઈક દવા જેવું છે અને સ્ટ્રીપ કરી સ્ટાર્ટ અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ચાંદકડા લઈને જવાનું છે આ ઓર્ડરને અને 12 કિલોમીટર લઈને જવાનું, 23 મિનિટ લાગશે અને ઓર્ડર છે ટોટલ 152 રૂપિયાનો. તો 23 મિનિટ લાગશે 12 કિલોમીટર. તો કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર. ऑनलाइन है 150 रुपये दो ना खाली 150. नहीं देख लो, आप खुद ही देख लो. मैं भी आपको शो करती हूँ. लो. कितना 152. थैंक यू. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. પેમેન્ટ હતું 152 રૂપિયા 12 કિલોમીટરના અને મેડમ કે 122 રૂપિયા મારામાં શો કરતું હતું. મેં કીધું કે જોઈ લો 152 રૂપિયા બતાવે છે. તો જોઈએ આમાંથી પોર્ટરે કેટલા આપ્યા આપણને. ટોટલ પોર્ટરે આપણને આપ્યા 122 રૂપિયા ભાઈ 12 કિલોમીટરના. તો હું છું અત્યારે ચાંદખેડા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે
અને ભાઈ આજે છે રવિવાર, તો ભાઈ કોઈ ઓર્ડર એટલા બધા છે નહીં કંઈ, રવિવાર છે એટલા માટે. તો જોઈએ સાંજે કેટલા વાગે આજ કામ કરીશ. કામ થશે તો રોકાશું, નહીં તો પછી જલ્દીથી ગાડી જતું રહીશ. જ્યાં ઊભો હતા ત્યાંથી જ ઉબેરમાં રાઈડ મળી ગઈ છે, લગભગ 150 મીટરથી જ. તો જઈએ એમને फटाफट पिकअप કરવા માટે. ये साइड जाना है क्या? ये साइड जाना है? और भी बताओ. 7303. 7303. हमको ये साइड ही जाना है क्या? नहीं, ये किस साइड से बता रहा है? देख लीजिए जरा. ऑनलाइन हाँ 40 थी. 43. थैंक यू. તો ભાઈ ચાંદખેડાથી મળી હતી રાઈડ 4 કિલોમીટરની, અને 4 કિલોમીટરના મળ્યા છે 43 રૂપિયા. ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે, ગરમી પડવા લાગી છે બહુ. અને ભાઈ આજે છે રવિવાર, તો કામમાં લાગતું ને કંઈ ઠેકાણું પડે. તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે, અને ચાંદખેડાથી અમને ભાટ લઈને જવાના છે. તો કરીએ એમને પિકઅપ. और भी बताओ. 5141 ले जाओ. मेट्रो कितने जाना है? यहाँ से वापस ले लो. हाँ? यहाँ से जाएगा. ओके. ऑनलाइन आपको दे दूँ? थैंक यू. तो भाई राइड दे गई कंप्लीट. જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલાની આવે છે. 8141 8141 866 हाँ का राइड तो कभी रास्ते में ख़त्म हो जाती है. हाँ कई बार होता है सर. आप है ना उसको फ़ोन करोगे ना तो आपको पैसे भी दे देंगे और ये पिकअप भी कर देंगे. ठीक ओके है? थैंक यू. તો ભાઈ રાઈડની જગ્યાએ હતું પાર્સલ. ભાઈ પાર્સલ જ કેમ આવે છે મારા જોડે જ ખબર નથી પડતી. દિવસમાં એક તો બી રાઈડની જગ્યાએ પાર્સલ તો મારે લઈ જ જવાનું હોય છે. તો ભાઈ પાર્સલ છે મોઢેરાથી લઈને જવાનું જ છે સૈજપુર બોગા. 11 કિલોમીટર બતાવે છે. જોઈએ મેં ત્યાં જઈને કેટલા પૈસા આપે છે. ભાઈ પાર્સલ આપી દીધું છે, અને
કેશ પેમેન્ટ હતું, તો 100 રૂપિયા પેમેન્ટ કેશ લઈ લીધું છે. તો 11 કિલોમીટરની રાઈડ હતી અને આ રાઈડમાં ઉબેરભાઈ 100 રૂપિયા આપ્યા છે આપણને. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો મોઢેરાથી લઈને હું સૈજપુર બોગા રાઈડ લઈને આવ્યો હતો. તો આ રાઈડના ટોટલ કસ્ટમર જોડે 100 રૂપિયા લીધા અને કંપનીવાળાએ મને આપ્યા 97 રૂપિયા. તો હું છું અત્યારે સૈજપુર બોગા. તો ભાઈ ટાઈમ થયો છે 5 વાગી ગયા છે અને હું જાઉં છું ઘરે, કેમ કે ભાઈ આજે છે રવિવાર. તો રવિવારના ખાસ એટલા બધા ઓર્ડરો આજે છે અને મને લાગતું નથી. તો કામકાજ તમને બતાવી દઉં આજનું. તો ભાઈ રેપિડોની વાત કરીએ તો ભાઈ આજે રેપિડોમાં એક જ ઓર્ડર કર્યો, અત્યારે લાસ્ટ કર્યો એમાં 34 રૂપિયા. અને બાકી ઓલાની વાત કરીએ તો ઓલામાં બી 2 રાઈડ મારી, તો 223 રૂપિયા ઓલામાં મળ્યા. અને બાકી ઉબેરની વાત કરીએ તો ભાઈ સૌથી વધારે આજે આપણું કામ થયું છે એ ઓલામાં થયું છે 442 રૂપિયાનું. અને એક ઓર્ડર કર્યો મેં પોર્ટરમાં, તો પોર્ટરમાં ઓર્ડર કર્યો 122 રૂપિયાનો. તો ભાઈ આજે ટોટલની વાત કરીએ તો 442 રૂપિયા ઉબેરમાં થઈ અને ઓલામાં 225 રૂપિયાની. અને બીજી પોર્ટરમાં એક ઓર્ડર કર્યો હતો તો એના 120 રૂપિયા. અને એક રાઈડ કરી ભાઈ રેપિડોમાં છેલ્લી, તો એના 30 રૂપિયા ગણો. તો ટોટલ આજની અર્નિંગ થઈ આપણી ભાઈ 817 રૂપિયા. તો ભાઈ 817માંથી ભાઈ આજે આપણી બાઇક પડી 130 કિલોમીટર. તો લગભગ 180-170નું પેટ્રોલ કાઢ લો ભાઈ. તો 170નું પેટ્રોલ કાઢતા આજની ટોટલ આપણી અર્નિંગ બચી 647 રૂપિયા ભાઈ. તો आज चैनल पर नया तो चैनल ने सब्सक्राइब लाइक जरूर कर दीजिए. थैंक यू. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी